પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટીને લઈને મોટા સમાચાર। 15મી નવેમ્બરની આસપાસ પીએસઆઈ અને એલઆરડીની શારીરિક પરીક્ષા લેવાશે। શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારો તૈયારીમાં લાગી જાય એવું આહવાન કર્યું હસમુખ પટેલે। તૈયારી વગર શારીરિક કસોટી આપવી ઉચિત નથી એવું પણ સૂચન કર્યું હસમુખ પટેલે। 15મી નવેમ્બરની આસપાસ લેવાશે પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી। શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે। સાથે જ તાજેતરમાં એ પણ અહેવાલ સામે આવ્યા હતા કે જે ઉમેદવારો બંને પરીક્ષા આપી રહ્યા હોય એમણે શારીરિક કસોટી માત્ર એક જ વખત આપવાની રહેશે। હસમુખ પટેલના અનુસાર ઉમેદવારો હવે તૈયારીમાં લાગી જાય। તૈયારી વગર શારીરિક કસોટી આપવી એ ઉચિત નથી। 15મી નવેમ્બરની આસપાસ લેવાશે પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી। શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે। સાથે જ તાજેતરમાં એ પણ અહેવાલ સામે આવ્યા હતા કે જે ઉમેદવારો બંને પરીક્ષા આપી રહ્યા હોય એમણે શારીરિક કસોટી માત્ર એક જ વખત આપવાની રહેશે। હસમુખ પટેલના અનુસાર ઉમેદવારો હવે તૈયારીમાં લાગી જાય। તૈયારી વગર શારીરિક કસોટી આપવી એ ઉચિત નથી।